નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. બનાસકાંઠાની થરાદ ડેરી બંધ થતાં થરાદના ખેડૂતો ખૂબ રોષે ભરાયા છે, કારણ કે તેઓનું જીવન છે તે ફક્ત આ દૂધ ડેરી પર જ હતું. તેઓ પોતાના પશુઓને પાળતા હતા અને પછી તેઓનું દૂધ કાઢી વેચતા હતા. આવી જ રીતે થરાદના કેટલા એવા ખેડૂતો છે તેઓનું જીવન ફક્ત પશુઓ ઉપર જ નિર્ભર છે. તેઓ ગાય ભેંસનું દૂધ કાઢે, તેઓનું પાલન કરીને પછી પોતાનું જીવન ચલાવે છે. પરંતુ જ્યારે થરાદની ડેરી એટલે કે થરાદની સૂચિત ડેરી છે તે બંધ થઈ ગઈ છે અને પછી ત્યાં ખેડૂતો એકઠા થયા છે અને વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરી પાસે જઈ અને ખૂબ રોષ જમાવ્યો છે. અને રોષ જમાવી તેમણે કહ્યું છે કે તમે આ ડેરી ચાલુ કરો, પરંતુ જ્યારે દૂધ નથી લેવાતું ત્યારે ખેડૂતોમાં એક તો નારાજગી પણ છે અને એક રોષ પણ છે. કારણ કે નારાજગી એ માટે છે કારણ કે તેઓનું નિર્ભર હવે ફક્ત પશુ ઉપર જ હતું, પરંતુ જ્યારે દૂધ નથી લેવાતું અને દૂધ વેચવામાંથી જ પોતાનું તે ઉત્પાદન મેળવી શકતા હતા, એટલે કે દૂધ વેચીને પછી જ તેઓ પોતાનું જીવન ચલાવતા હતા. તેના રૂપિયા આવે તેઓથી પોતાનું પેટ પૂરતા હતા, પેટનો ખાડો પૂરતા હતા. પરંતુ હવે જે દૂધ લેવાનું બંધ થઈ ગયું છે તો ખેડૂતમાં ખૂબ નારાજગી અને ઉદાસી જોવા મળી રહી છે, કારણ કે થરાદના ખેડૂતો, થરાદના પશુપાલકો હવે ખૂબ દુઃખી એટલે કે ખૂબ દુઃખી થયા છે. સાથે રોષ પણ ઘણો જમાવી રહ્યા છે. ત્યાં ઘણા બધા ખેડૂતો ભેગા થયા છે, એટલે કે વડગામના ખેડૂતો ત્યાં પશુપાલકો ત્યાં ભેગા થયા છે અને ભેગા થઈ અને તેઓએ ચર્ચા કરી અને પછી કહ્યું છે કે પ્લીઝ તમે આ જે ડેરી છે તેને ચાલુ કરો, કારણ કે આના પર જ અમારું જીવન નિર્ભર છે. અને એ વાત પણ સાચી છે, કારણ કે પહેલાંથી જ આપણે જો ધંધો કરતા આવ્યા હોઈએ, તેઓ બીજા ધંધાથી પરિચિત નથી તો તેઓ ખેતી કરતા નથી, અન્ય કોઈ વ્યવસાયથી તેઓ પરિચિત, તો પછી તેઓના જીવનમાં કેટલી તકલીફ પડે છે. એટલે તેમણે કહ્યું કે તમે આ ધંધો ચાલુ કરો, એટલે કે આ દૂધ ડેરી છે તેને ચાલુ કરો, કારણ કે તેના સિવાય અમારો પરિવાર ચાલે તેમ નથી, તેના સિવાય અમારું આ બીજું જે જીવન ચાલતું હતું તે નિર્ભર બને એમ નથી, તેના સિવાય કંઈ જ નથી અમારું. અને તેઓ હવે રડવા જેવા થઈ ગયા છે, તેઓ ઉદાસી ખૂબ પામી રહ્યા છે. ત્યારે અધ્યક્ષને જાણ કરી હતી, પરંતુ હવે જે થાય તે સાચું, કારણ કે તેઓએ કોઈ એવો જવાબ નહોતો આપ્યો કે હવે આપણે દૂધ ડેરી ચાલુ કરીશું કે, પરંતુ હવે લગભગ ચર્ચાઓ થશે તેવું કારણો જણાઈ રહ્યા છે, કારણ કે થરાદના ખેડૂતો જ્યારથી દૂધ ડેરી બંધ થઈ છે ત્યારથી ફક્ત રોષ જ જમાવી રહ્યા છે. જ્યાં ઓફિસો છે ત્યાં જઈ અને કહી રહ્યા છે કે તમે આ દૂધ ડેરી ચાલુ કરો, કારણ કે દૂધ ડેરી ચાલુ નહીં કરે તો તેઓનું જીવન નહીં ચાલે. અને એ વાત પણ સાચી છે, કારણ કે તેઓનું જીવન ન જ ચાલી શકે, કારણ કે એક પશુ ઉપર પણ એક માણસનું જીવન નિર્ભર હોઈ શકે છે. અને તેનું પેટ જો પૂરાતું હોય તો આ દૂધ ડેરી છે, જે સૂચિત ડેરી છે તેને ચાલુ પણ કરવી જોઈએ, કારણ કે આ ખેડૂતોનો બિચારાઓનું પેટ નથી ભરાતું, તેના કારણે પશુપાલકોનું પેટ ભરાય તે માટે આ વિચારી અને સૂચિત ડેરી ફરીથી ચાલુ થાય તેવી પણ મારી પણ એક સરકારશ્રીને વિનંતી છે. નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર, અને વિડીયો જોયા બદલ પણ તમારો આભાર.